યુકે એક એવો દેશ છે કે જ્યાં ભણવું અને કામ કરવું આ લગભગ મોટા ભાગના ભારતીયો વિચારતા હોય છે અને એટલા માટે થઈને તેઓ વિઝા લઈને ત્યાં પહોંચતા હોય છે. પરંતુ હવે જે યુકે છે, યુકેની જે નવી સરકાર છે, એમને અલગ અલગ નિયમોમાં ફેરફાર કરી નાખ્યા છે. જે લોકોને ત્યાં ભણવા માટે જવું છે ને જે લોકોને કામ કરવું છે એ લોકો માટે ખાસ નિયમો બદલી ગયા છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં એ કયા નિયમો બદલેલા છે એના વિશે આપણે વાત કરીશું. હવે એક મિનિટ, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે વે ટુ વિદેશના જેટલા પણ એપિસોડ છે અત્યાર સુધી તમે યુટ્યુબ ઉપર જોતા હતા, પરંતુ હવે વીટીવીની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો. શું કરવાનું છે? પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સૌથી પહેલા તો વીટીવીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ વીટીવીની એપ્લિકેશન જેવી ખોલશો તો તમને એક ઓપ્શન દેખાશે, એનું નામ છે બિયોન્ડ. બિયોન્ડના ઓપ્શનમાં જઈને તમે વે ટુ વિદેશના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ છે એને ડાયરેક્ટ જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચડોદરા. જો આપણે વિદ્યાર્થીઓ માટે વાત કરીએ કે એમના જે નિયમોમાં છે એમાં શું શું ફેરફાર થયા છે, તો તમને જણાવી દઉં કે 2 જાન્યુઆરી 2025 જ આ નિયમ લાગુ થઈ ગયો છે, પરંતુ એનો અમલ હવે છેક થયો છે. મહત્વની વાત તો એ છે કે અત્યારે હાલ જો આગળના સમયમાં તમારે ત્યાં ભણવા માટે જવું હશે ને તો રહેવા, ખાવા પીવા બધો જ ખર્ચ તમારે પહેલાં બતાવવો પડશે. જો કે પહેલાં આ સિસ્ટમ નહોતી, આ નિયમો પણ નહોતા, તમે આરામથી ત્યાં પહોંચી શકતા હતા. પરંતુ હવે જે નિયમો બદલી ગયા છે એ પ્રમાણે હવે આગળના સમયમાં તમારે રહેવું, જમવું અને ખાવા પીવાનો જેટલો પણ બીજા ખર્ચાઓ છે એના માટે થઈને તમારે પહેલેથી જ બધું જ બતાવવું પડશે. જો તમે લંડનમાં અભ્યાસ કરવા માંગો છો તો તમારા બેંક ખાતામાં દર મહિને 1483 પાઉન્ડ એટલે કે આશરે 1.5 લાખ રૂપિયા હોવા જોઈએ. લંડનની બહારના શહેરોમાં રકમ 1136 પાઉન્ડ એટલે કે લગભગ 1.2 લાખ રૂપિયા. એક વર્ષના માસ્ટર પ્રોગ્રામ માટે લંડનમાં 9 મહિનાનો ખર્ચ એટલે કે 13,347 પાઉન્ડ આશરે 14 લાખ રૂપિયા થાય છે. અને લંડનની બહાર 10,224 પાઉન્ડ એટલે કે આશરે 11 લાખ રૂપિયા થાય છે. અને જે આ બધા પૈસા છે ને તમે જ્યારે વિઝા અરજી કરો એના 28 દિવસ પહેલા તમારા ખાતામાં હોવા જરૂરી છે, એટલે બેંક સ્ટેટમેન્ટ પણ માંગશે. હવે એ લોકોની વાત કરીએ કે જેઓ સ્કિલ્ડ વર્કર વિઝા ઉપર ત્યાં જતા હોય છે, એટલે કે જે લોકોને કામ કરવું છે, નોકરી કરવી છે એ લોકો માટે. જો તમે બ્રિટનમાં કામ કરવા માંગો છો તો સ્કિલ્ડ વર્કર વિઝા માટે નવી શરતો છે. હવે તમારે ઓછામાં ઓછી 38,700 પાઉન્ડ એટલે કે આશરે 41 લાખ રૂપિયાની આવક બતાવવી પડશે. આમાં તમારે રહેવા, જમવા, ભાડા આ બધો જ ખર્ચો ઇન્ક્લુડ છે. આ ઉપરાંત તમારે યુકેની કોઈ માન્ય કંપની પાસેથી સ્પોન્સરશિપ મેળવવી પડશે. જો કંપની તમને સ્પોન્સર ના કરે તો તમારે 28 દિવસ સુધી આ રકમ તમારા બેંક ખાતામાં બતાવવી પડશે. આ નિયમો બ્રિટનની સરકારે ઇમિગ્રેશન ઘટાડવા અને સ્થાનિક કામદારોને પ્રાથમિકતા આપવા માટે બનાવ્યા છે. એટલે જેવી રીતના કેનેડા વિચારી રહ્યું છે કે કેનેડાના નાગરિકો ફર્સ્ટ, આની સાથે જેવી રીતના અમેરિકા વિચારી રહ્યા છે કે અમેરિકન્સ ફર્સ્ટ, એવી જ રીતના યુકે પણ વિચારી રહ્યું છે કે યુકેના નાગરિકો પહેલા સ્થાને આવવા જોઈએ. હવે જે નવો નિયમ બીજો બદલી ગયો છે એના વિશે પણ વાત કરી લે, એટલે કે જે યુકેની વિઝાની જે ફી છે એમાં પણ બદલાવ આવી ગયો છે. બ્રિટનના ઘણા વિઝા જેમ કે પ્રવાસી, પરિવાર, જીવનસાથી, બાળક અને વિદ્યાર્થી વિઝા માટે ફીમાં વધારો થયો છે, પરંતુ કેટલાક લોકોને આમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે, જેમ કે વિકલાંગ વ્યક્તિઓ, હેલ્થ સ્ટાફ્સ, આની સાથે સાથે કેરટેકર્સ, સૈન્ય કર્મચારીઓ અને ખાસ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જો તમારે આ ફીની વધુ માહિતી જોતી હોય ને તો તમે www.gov.uk માં જઈને તમે આની માહિતી પણ મેળવી શકો છો. ઇન શોર્ટ જો જોવા જાય તો હવે અમેરિકા પોતાના નિયમોમાં ચેન્જીસ કરી રહ્યા છે, ઓસ્ટ્રેલિયા પણ પોતાના નિયમોમાં ચેન્જીસ કરી રહ્યા છે, કેનેડાએ ઓલરેડી પોતાના નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા અને હવે વારી હતી યુકેની, જેને પણ હવે નિયમો કડક કરી નાખ્યા છે. એટલા માટે થઈને હવે જે પણ ભારતીયોને ત્યાં ભણવું કે પછી કામ કરવું છે એ બધા જ લોકોને જે ફાઇનાન્સ કન્ડિશન પોતાની મજબૂત રાખવી પડશે. આ બાદ જ તેઓ ત્યાં ભણી શકશે અથવા તો કામ કરી શકશે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.